જે રાસલીલા માટે એકબીજા માટે સમાન હોવું જરૂરી છે, છતાં તેઓના સ્વરૂપમાં જેમ છે તેમ એક રસ સ્થિર હતા, અચ્યુત હતા. આ લીલાનો ખુલાસો બ્રહ્માંડ ઘાટે માટી ભક્ષણ પ્રસંગમાં જોવા મળે છે. પ્રભુએ માટી ખાધી, મુખમાં માટી છે, છતાં કહે છે, માં મેં માટી નથી ખાધી. પ્રભુજી કહે છે, સત સ્વરૂપ અસત ન બોલે. તે વ્રજરથી પ્રભુએ તેનામાં સન્માયેલ અનેક જીવોને, આત્માઓને ઉત્તમ ગતિ આપી મોક્ષનું પ્રદાન કર્યું. બ્રહ્માંડ ઘાટ ઉપર માટી ખાધી. દાઉજીએ કહ્યું કે આ લાલો માટી ખાય છે. માં સખાઓએ કહ્યું. મોઢું ખોલાવ્યું તો બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં તો આમ તરત પાછું માયા મૂકી દીધી. ના તો મારો લાલો છે. હવે માટી મોઢામાં તોય કે મેં નથી ખાધી. પણ પૂતનાએ જે પ્રભુ પાસે આવી એ પેલા જેટલા બાળકોના જીવ હરી લીધા હતા એ ચૂસતી વખતે બધા પોતાનામાં લઈ લીધા. તો એમના મોક્ષ માટે થઈને માટી ખાધી હતી, પોતે નથી ખાધી. એટલે અહીંયા સુખદેવજી કહે છે, સચ્ચિદાનંદ રૂપા. સચ્ચિત આનંદ જેનામાં છે એ સત કોઈ દી અસત બોલે, ખોટું બોલે ના બોલે. પ્રભુએ લૌકિક બાળકની જેમ વ્રજજનો રસેન્દ્રિયોનો સ્વાદ કે સુખ લીધું નથી, પણ પ્રભુ દેહ ઇન્દ્રિયોમાં નહીં પરંતુ હંમેશ માટે આત્માનંદમાં સ્થિત છે. પ્રભુ આપણે જેમ પંચ મહાભૂતોના બનેલા જ નથી. પંચ મહાભૂતોને બનાવવાવાળા ઠાકોરજી છે. તો એ થોડા એનાથી બનેલા હોય. એ હંમેશા આત્માનંદમાં જ રત છે. જે શ્રી મહાપ્રભુજી કહે છે, આત્માનંદ સમુદ્ર સમ કૃષ્ણમેવ વિચિંત્યતે. પ્રભુ આત્માનંદના સમુદ્રમાં સ્થિત છે, યોગેશ્વર છે. માટે પ્રભુમાં જે કંઈ મનુષ્યત્વ ચરિત્રો દેખાય છે તે પ્રભુ તેમની યોગ માયા વડે કરેલ લીલાઓ માત્ર છે. પ્રભુ આ બધી માખણ ચોરીને બધી લીલા કરે મનુષ્યવત. તો પ્રભુ તો આ બધી માયાવત લીલા કરે છે. ગોપીઓ સાથે રાસલીલા પણ આત્માનું પરમાત્મા સાથેનું રમણ છે. કોઈ પણ જીવ પ્રભુ સાથે કોઈ પણ નિષ્કામ ભાવથી જોડાય તો પ્રભુ તેનો પ્રતિસાદ તે જીવને તે જ ભાવથી આપે છે. પ્રભુ તે જીવ સાથે લીલાઓથી જોડાયેલો. રક્ષાબંધન આપણે ભાઈ નથી ને ઠાકોરજીને રાખડી બાંધીએ તો આપણને ઠાકોરજી ભાઈ જેવા જ લાગે. આપણે કોઈ અત્યારે ભાઈબંધ મિત્ર નથી, સખી નથી, તો ઠાકોરજી સાથે એવી વાતો કરીએ ઠાકોરજી એવા જ લાગે. તમે યથા મા પ્રપદ્યતે, ગીતામાં કહ્યું છે, તમે જેવા ભાવથી ભજશો હું એવો ભાવ રાખીશ. પરમાત્મા એકલા હતા. રમણ કરવાની ઈચ્છા થવાથી પોતાનામાંથી અગ્નિના તણખાઓની જેમ અનેક આત્માઓ પ્રગટ કર્યા. અત્યારે તો તણખા છોકરાઓ બહુ જોયા ન હોય. અમે નાના હતા ને ત્યાં સગડી કરતા, ચૂલો કરતા, પછી આમાં હવા નાખીએ એટલે અંદરથી તણખા ઉડે ને એટલે બરાબર અગ્નિ થાય. એટલે બાર પહેલાં સગડી બા એમ કે સગડી કરી આવો એટલે અંદર પહેલાં છાણા નાખીએ, પછી લાકડિયા કોલસા નાખીએ અને પછી ઓલા કોલસા નાખીએ અને નીચે આવું કાણ હોય ને ત્યાં છાણું કેરોસીન મૂકીને સળગાવીને મૂકીએ એટલે તણખા ઉડે. તળ 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 તળ. એમ પ્રભુ એકલા હતા.
રમણ કરવાનું મન થયું. સચિન એકલો હોય ને ક્રિકેટનું રમી શકે, વિરાટ કોહલી સામે જોઈએ અને 11 બીજાય જોઈએ તો એને આનંદ આવે. તો ઠાકોરજીને રમણ કરવાનું મન થયું તો ઓલા તણખા ઉડે ને એમ પોતાનામાંથી તણખા રૂપી આપણને બધાને પ્રગટ કર્યા. પછી સૃષ્ટિ પ્રકૃતિના ગુણો પ્રગટ કરી તેના ભોગતા તરીકે રસ લઈ રહ્યા છે. હવે એને મજા આવે છે. આપણા છોકરાઓ મોટા થાય ને આપણને કે હારો બિઝનેસ રમીએ, આપણે કે ના ભાઈ અમને એવું ન આવડે અને આપણી પાસે ટાઈમ, અરે પપ્પા હું શીખવાનું, મમ્મી માળાજી કરે છે ને ત્યાં સુધી હાલો ને રમીએ. જે છોકરાને આપણે પ્રગટ કર્યા એ આપણને શીખવાડે અને એમાં જે મજા આવે, સંસારમાં મજા, ઠાકોરજી આનંદ લઈ રહ્યા છે. આપણને પ્રગટ કર્યા અને આપણી હારે જ આનંદ લઈ રહ્યા છે. આની લીલા જુઓ તમે, અદ્ભુત. પ્રભુ સિવાય બધું જ ભોગ્યરૂપ છે, પણ તેઓ રસોવસય રસરૂપ બ્રહ્મને જ્યારે પોતાના જ રસનો આસ્વાદ લેવાની ઈચ્છા પ્રગટે છે ત્યારે સ્વયંમાંથી નિજ સૃષ્ટિ કૃપા શક્તિ પ્રદાન કરી પોતાના જેવા આત્માઓને પ્રગટ કર્યા અને તેની સાથે દરેક ભાવથી રમણ કરી દરેક રસનો આનંદ આત્મા થકી પ્રભુએ લીધો. પોતાનામાંથી પ્રગટ કર્યા અને પોતાનામાંથી પ્રગટ કરેલા સાથે પોતે જ રમણ કર્યું. મેં હમણાં કીધું ને, આપણા છોકરાઓ એમ કે હાલો અમે શીખવાડીએ, તમને ન આવડે તો. ઘણીવાર આરાધ્ય ઓલું કંઈક લઈ આવે છે રમત, હા સાપ સીડીને, આપણે નાના હતા ત્યાં રમતા. બા હાલો ભાઈ મારી પાસે ટાઈમ નથી, દાદાને કે હવે તમને આવડતું હોય તમે ખોટું બોલો છો, મને નહીં આવડે, અરે હું શીખવાડું. આપણા બનાવેલા આપણને શીખવાડવાનો જે આનંદ છે ને આ લૌકિકમાં, એમ ઠાકોરજીને આપણી યારે રમણ કરવાનો બહુ આનંદ આવે છે. સર્વ લીલાઓ પ્રભુનો એક રસવિલાસ પ્રકાર તે જ રાસ છે. રસનો સમૂહ તે રાસ. સર્વ લીલાઓનો પ્રભુનો રસ વિલાસ તે જ રાસ છે. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા 25મું ચંદ્રાવલું ચાલે છે, એનું અનુસંધાન. દેખ શ્રી વલ્લભ રૂપ છટા હું પ્રેમ સુધારસ બરસત નિસદીન માનો ઉમળી ઘટાહો ચાપત ચરણ દમલા નિજ કર પોઢે ઊંચી અટાહો રસિક પ્રીતમ શ્રી વલ્લભ જોકે ચરણન મન લપટાહો. હરિરાયજીનું કીર્તન બહુ સુંદર ભાવ છે. વર્ષા ઋતુ આવે ત્યારે વાદળીઓ વરસીને ધરતીને તૃપ્ત કરે છે. કેવી ગરમી હતી, 45. ઘરમાં બેઠા બેઠા દાજતા હતા, તાપ નહોતો, તડકો અંદર નહોતો આવતો, તો આમ તૃપ્ત હતા. અને કાલે ઘમઘમાટ વરસાદ આવ્યો, 10 ઓછું થઈ ગયું, 45નું 35 થતાં વાર લાગ્યો. એની લીલા તમે ગમે એટલે એસી બહાર મૂકો, એ એસીની અસર થાય. આણે એવું એસી મૂકી દીધું, 10 ડાઉન. તો કે છે વર્ષા ઋતુ આવે ત્યારે વાદળીઓ વરસીને ધરતીને તૃપ્ત કરે છે. કાલે વગર વર્ષા ઋતુએ વરસીને તૃપ્ત કરીને, આને કહેવાય કમોસમી વરસાદ. પણ પ્રભુને રમણ કરવાની ઈચ્છા કમોસમમાં થયું, એને કોઈ રોકી શકે નહીં. તમારે ચોમાસામાં જ આવવાનું. ઠાકોરજી કે ના, આ વખતે મને મન વહેલું છે, મારે વહેલું રમણ કરો મારવાલા. કેવી વીજળી ને કેવા ધબકારા ને કેવું, આ ટીવીની સ્વિચ બંધ કરી દીધી, નેટની કરી દીધી ને એસી ચાલુ ન કર્યા ને ઓહો બાપા, એના રમણમાં આનંદ આવતો હતો.
પરંતુ શ્રી વલ્લભ તો પ્રેમ સુધા રૂપી વર્ષા 12 માસ રાત દિવસ કરીને નિજ ભક્તોને આનંદ આપી રહે. વરસાદ વાદળડી તો ચોમાસામાં 4 મહિના, મારો વલ્લભ તો 12 માસ. ગંગા યમુના ના સરસ છે. ગંગા જમના નીર વધે ઘટે રે લોલ, મારો વલ્લભ વરસે છે 12 માસ જો, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના યમુનાના નીર તો વધે ઘટે, ઉનાળામાં થોડા ઓછાઈ થાય અને ચોમાસામાં ભરપૂર હોય, પણ મારો વલ્લભ તો 12 મહિના વરસવામાં ભરપૂર છે. તમે ઊભા તો રહ્યો ખાલી, ઠાકોરજી પધરાવો પછી રસ વરસવામાં ક્યાંય બાકી નહીં રાખે. તમે ઊભા રહેશો ને તો એ માથાના વાળથી પગના નખ સુધી ભીંજવી દેશે. વલ્લભનો ભાવ મને ભીંજવે રેલો. આપણે કંઈ આમાં ઠાકોરજી નથી પધરાવે તો છત્રી લઈને ઊભા રહ્યો એટલે પલળો નહીં. અમે છત્રી વિનાના જ છીએ, તું પલાળ. કારણ કે એવા ડઠ્ઠર થઈ ગયા છે, વસ્તુ બહુ પેલી થઈ ગઈ હોય ને તો આપણે એમ કંઈ પલાળી રાખો. પહેલાં છે ને છીટ આવતા કપડામાં, તો એવું જાડું ને કડક હોય. એટલે ઓલો દરજી એમ કે એક દી પલાળીને રાખજો એટલે બીજે દી લઈ જઈશ. એટલે આખી રાત ને દી પલળે ને એટલે બીજે દિવસે કોમળ થઈ જાય, અને પછી એ ચડે નહીં અને સીવે ને તો ટોપ થાય. તો આપણે બધા કડક છીએ. આ સત્સંગથી ભીંજાવાનું છે. અમારે છત્રી લઈને ઊભું રહ્યો હોય તો ઊભા રહ્યો મારા વાલા, કાંઈ વાંધો નહીં. પલાળવાવાળા ઘણાય છે. નથી પલાળવું, નથી ઠાકોરજી પધરાવા, ઇટ્સ ઓકે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, હવે આ તો જન્મે તારો વારો. ઓલા યમરાજા હતા ને એ એક ગામમાંથી પસાર થતા હતા, તો ગામવાળા સાંજે બધા ચોરે બેઠા હતા. એ કે હાય હાય યમરાજા જો, એ કે એમ થોડા હોય, એ કે જો જેવા શાસ્ત્રીજી વર્ણન કરે છે એવા જ છે. બધા કહો આપણે હમણાં જોવું, હમણાં જો. બધા આમ જુએ તો યમરાજા કે મારે આ ગામ જવું છે, એનો રસ્તો આ બાજુ છે. ત્યાં તો અડધા ફાટી પડ્યા. હા એ બાજુ, એ બાજુ. તો એક વળી મોટી ઉંમરવાળા હતા, અહીંથી કેમ નીકળ્યા? એ કે આજે 16નું ટાર્ગેટ છે, 16 જણને લઈ જવાના. એ કે બાપા, એ કે તમારા ગામનું એકેય નથી, આ તો પૂછવા ઊભો રહ્યો. ઓલા કે હવે જાઓ, તમારે મોડું થશે. બીક લાગવા માંડી. બાપા ઊભા રહીએ ને ક્યાંક પાછા આપણો વારો આવી જાય તો. હાંજે આવ્યા ને તો 116 લાંબી લાઈન. ઓલા ચોરે બેઠા હતા, એ બાપા. તો ઓલાએ પાછું પૂછ્યું, 16ના બદલે 116? એ કે 16 ને હું લેવા ગયો તો 100 બીકના માર્યા મરી ગયા. કેમ રાજા આવ્યા છે? 100 બીકના માર્યા મરી ગયા બાપા, યમરાજા આવ્યા છે. એટલે યમરાજાની બીક બધાને લાગે છે, પણ ક્યારે આવે મોત ત્યારે. પણ ત્યાં સુધી કોઈને બીક નથી લાગતી અમારા વાલા. ત્યાં સુધી તો બધા મજા જ કરે છે. આજનો લાવો લીજીએ, કાલ. ઘણા મને એમ કે ભગવાને આપણને જિંદગી આપી છે, આ બધું ખાવાનું ને પીવાનું ને, ઈલાબેન મજા કરો ને, આ બધી વાતો કર્યા. મેં કરો ને મારા વાલા, કરો. પછી એવી તકલીફ થાય, ઈલાબેન આ વખતે તમારે ભેગું વ્રજમાં ના ના તમે મજા કરો.
પછી આપણને કહે નહીં શું થયું હતું એની યારે, પણ આપણને સમાચાર મળી ગયા હોય કે વાયરા નો રહ્યા, હાયરા રહ્યા. તો વલ્લભની અમૃત વર્ષા કૃપાની 12 માસ પળે પળે ને ક્ષણે ક્ષણે વર્ષે છે. આવા શ્રી વલ્લભના ચરણારવિંદ દામોદરદાસ સરસાની દબાવી સેવાનો લાભ લઈ રહ્યા છે. કેવા નસીબદાર નહીં દામોદરદાસ સરસાની. હમણાં મને એક જણે દમલા સાખી આપી હતી. જો મારી પાસે હશે ને તો આપણે અહીંયા એક સાખી. ટાઈમ નથી, આ બધા પુસ્તકો તો ઘણાય છે, પણ ટાઈમ તો એની અંદર એ જ છે કે દમલાએ કેમ જુદા ઠાકોરજી ન પધરાવ્યા. એ વલ્લભમાં વનમાળીમાં ભેદ જ નહોતા માનતા. એ તો સાક્ષાત પ્રગટ સ્વરૂપની સેવા કરતા હતા. મારી બાને પ્રગટ સ્વરૂપમાં જ બહુ રસ હતો. એ બંગલે ભંડારી તરીકે રહેતી અને ત્યાં કાંઈ સેવા કોઈ આવે ને, સમજો બેન યાદ કરે ભાભીજી, દોડતા પહોંચી જાય, મૂકી દે બધું. એ કે આ મારો બોલતો ચાલતો ઠાકોરજી છે.